નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સંસ્કૃત પ્રથમ સત્રમાં ફરીથી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે 5 પાઠ સુધી ભણી ગયા. આજે આપણે જોઈશું છઠ્ઠું પ્રકરણ, મતલબ કે પદ્ય 6 શ્લોકો છે, એટલે પદ્ય 6 વિનોદ પદ્યાની. વિનોદ એટલે આનંદ, પદ્ય એટલે શ્લોકો, એમ મતલબ કે આનંદ કરાવે તેવા શ્લોકો, મનોરંજન. જેમ તમે લોકો જોક સાંભળો છો અને હસો છો ને, ટૂચકા જેને કહેવાય, રમૂજી ટૂચકા, એ સાંભળીને કેવી રીતે હસો છો, તો મતલબ અહીંયા આગળ શ્લોકો છે એવા કે તમે શ્લોકો સાંભળો અને આમાંથી તમને જ્ઞાન પણ મળે છે અને સાથે સાથે આનંદ પણ મળે છે. તો આ જે રમૂજી મતલબ કે આનંદ આપે એવા શ્લોકો છે, એવા કુલ 6 શ્લોકો આ પદ્યમાં છે, જે આપણે આજે ભણીશું. પહેલો શ્લોક છે: સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા, સદા પૂજામપેક્ષતે જામાતા દસમો ગ્રહ. શું કહ્યું અહીંયા ગાડી? કે સદા વક્રી, સદા, સદાનો અર્થ શું થશે? હંમેશા. આપણે લખવું હોય તો લખી શકાય કે ભાઈ સદા એટલે હંમેશા. અને વક્રી, વક્રી મતલબ વાંકો. ફરી આવ્યું સદા, એનો અર્થ થશે હંમેશા. ક્રૂર, ક્રૂરનો અર્થ આપણે એવું લખી શકીએ કે ઘાતકી અથવા તો ગુસ્સાવાળો, એમ ગુસ્સાવાળો એવું પણ લખી શકાય. કન્યા રાશિ સ્થિત મતલબ કે કન્યાઓથી ઘેરાયેલો અથવા તો કન્યાઓની વચ્ચે રહેતો, કન્યાઓના ટોળામાં રહેતો. સદા એટલે આવ્યું તો આગળ હંમેશા. ફરી સદા એટલે હંમેશા. પૂજામપેક્ષતે, પૂજા મતલબ કે માનપાન ની અપેક્ષા રાખતો, અપેક્ષા રાખતો. હવે આ જે પૂજામપેક્ષતે છે, પૂજામપેક્ષતે, તો એની સંધિ બને પૂજામ વત્તા અપેક્ષતે, આ એની સંધિ બને. જામાતા, જામાતા મતલબ જમાઈ, અને દસમો ગ્રહ એટલે દસમો ગ્રહ. આપણને નવગ્રહની વિશે ખબર છે, જે સૂર્યમંડળમાં 9 ગ્રહો છે તે, પણ જમાઈને દસમો ગ્રહ કયો એની વાત છે. તો અનુવાદ જોઈએ કે સદા વક્રી એટલે કે હંમેશા વાંકો, સદા ક્રૂર હંમેશા ઘાતકી અથવા તો ગુસ્સામાં રહેનારો, એમ. કન્યા રાશિ સ્થિત સદા, હંમેશા, સદા એટલે હંમેશા. કન્યાઓના ટોળામાં રહેતો અથવા તો કન્યાઓથી ઘેરાયેલો રહેતો. સદા પૂજામપેક્ષતે, સદા એટલે હંમેશા. પૂજામપેક્ષતે, પૂજાની અપેક્ષા રાખતો, મતલબ કે માન સન્માનની અપેક્ષા રાખતો. જામાતા એટલે કે જમાઈ, દસમો ગ્રહ છે. સમજીએ આ શ્લોકમાં શું કહેવા માગે છે ખરેખર. તો હંમેશા વાંકો એટલે કે નાની નાની વાતોમાં એ કંઈક ને કંઈક ભૂલો કાઢતો હોય, એ અર્થમાં કહ્યું કે વાંકો હંમેશા, એમ. આપણે કહીએ કે ચલો આ બાજુ જવાનું, તો કે નહીં, આપણે એમ નહીં, આપણે આમ જઈશું, એટલે હંમેશા વાંકો જ, દરેક કામ પોતાની રીતે જુદું જ કરવા જાય. જે સરળતાથી આપણે કહીએ કે આમથી સરળતાથી થાય, તો કે ના આમ નહીં, આપણે આમ જ કરવાનું, એવો વાંકો, એમ. સદા ક્રૂર ઘાતકી મતલબ કે ગુસ્સાવાળો, હંમેશા ગુસ્સામાં રહે એવો. કન્યા રાશિ સ્થિત સદા, હંમેશા કન્યાઓથી ઘેરાયેલો, કન્યાઓના ટોળામાં રહેતો. મતલબ કે જમાઈની વાત કરીને તો કન્યાઓ, કન્યાઓ મતલબ કે એમના પત્નીની બધી બહેનો, જેને સાડીઓ કહેવાય ને, સાડી એટલે મમ્મી સાડી પહેરે છે ઘરમાં, એ સાડી નહીં, પેલો આમાં ડ આવે, સાડીમાં ડ આવે, ને આ સાડી મતલબ કે પત્નીની બહેનો. તો જ્યારે કોઈ યુવક લગ્ન કરેલો હોય અને પોતાની સાસરીમાં જાય, તો એની સાડીઓ હોય તો એ બધી એને વીંટળાઈ વળી હોય, મતલબ કે એની સાથે એ લોકો વાતો કરવા માટે એને ટોળું વળીને બેસી ગયા હોય. સાડીને જીજાજીની જોડે ફાવે, જીજાજીને સાડીઓની જોડે ફાવે, એમ. એ અર્થમાં અહીંયા કહ્યું કે કન્યાઓના ટોળામાં
રહેતો. સદા પૂજામપેક્ષતે એટલે હંમેશા એ સાસરીમાં જાય ને એટલે એને એવું જ હોય કે અહીંયા ભાઈ મને માનપાન મળવું જ જોઈએ, નહીં તો ના ચાલે એમ. એ જમાઈ કેવો છે? 10મો ગ્રહ છે. હંમેશા વાંકો, હંમેશા ગુસ્સામાં રહેતો, ઘાતકી, કન્યાઓના ટોળામાં રહેતો, હંમેશા પૂજાની ઈચ્છા રાખતો, માન સન્માનની અપેક્ષા રાખતો. જમાઈ 10મો ગ્રહ છે. બીજા 9 ગ્રહ તો આપણને ખબર છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ છે ને, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો. તો એ ગ્રહો આપણને ખબર છે, પણ આ 10મો ગ્રહ છે કે જે કોણ છે? જમાઈ. એટલે કે પેલા 9 ગ્રહ તો કાબૂમાં રહે, પણ આ 10મો ગ્રહ છે ને એ કાબૂમાં નહીં રહેતો, એવું કહેવા માગે. આગળ બીજો શ્લોક જોઈએ. આ મસ્ત શ્લોક છે, મજા આવે. ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમમ તપઃ યસ્ય હસ્તે ટકા નાસ્તિ હા ટકે ટક ટકાયતે. ટકા રૂપિયો અથવા તો પૈસો, રૂપિયા અથવા તો પૈસા. ટકા એટલે ધર્મ એટલે આપણને ખબર છે આપણે જે ધાર્મિક ક્રિયાઓ કરીએ તે. ફરી ટકા એટલે રૂપિયો કે પૈસો. કર્મ એટલે આપણે જે પણ કાર્ય કરીએ છીએ એને કર્મ કહેવાય. ટકા હિ પરમમ તપ. હિ એટલે ખરેખર. આ અવ્યય છે. આ હિ શું છે? અવ્યય છે. એ બીજા સત્રમાં તમારે આવશે જુદા જુદા અવ્યયો, એ વખતે આ તમને વધારે જાણકારી મળશે આના વિશે. પણ આ એક શું છે? અવ્યય છે. પરમમ તપ. પરમમ તપ એટલે શ્રેષ્ઠ તપ. તમે તપ કરો, શ્રેષ્ઠ તપ કરો એની વાત છે. તો રૂપિયો જ ધર્મ છે, રૂપિયો જ કર્મ છે, ને રૂપિયો જ શ્રેષ્ઠ તપ છે. યસ્ય હસ્તે. યસ્ય એટલે જેના, હસ્તે એટલે હાથમાં, ટકા એટલે રૂપિયો, અને નાસ્તિ એટલે નથી. હવે આ જે નાસ્તિ શબ્દ છે એની સંધિ થશે અહીં આગળ. હું તમને કરીને બતાવું છું. નાસ્તિ તો ન વત્તા અસ્તિ, મતલબ કે નાસ્તિ. હાટકે ટક ટકાયતે. હાટકે એટલે મતલબ કે બજારમાં. હાટકે એટલે બજારમાં. ટક ટકાયતે. ટક ટકાયતે મતલબ શું છે? ભટકે છે, ફરિયાદ કરે છે. તો જોઈએ આપણે એનું અનુવાદ ફરીથી. ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમમ તપઃ. મતલબ કે રૂપિયો ધર્મ છે, રૂપિયો કર્મ છે, ખરેખર રૂપિયો જ શ્રેષ્ઠ તપ છે. યસ્ય હસ્તે ટકા નાસ્તિ હા ટકે ટક ટકાયતે. યસ્ય જેના હાથમાં ટકા નાસ્તિ પૈસા નથી, રૂપિયા નથી, હા ટકે ટક ટકાયતે બજારમાં ભટક્યા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે અત્યારનો જે સમય છે એ સમય પ્રમાણે કહેવા માગે છે કે રૂપિયો બધું જ છે એમ. કારણ કે રૂપિયો છે તો જ આપણી દરેક ઈચ્છાઓને આપણે પૂર્ણ કરી શકીએ છીએ. હા, પણ રૂપિયો સર્વસ્વ નથી. રૂપિયાથી તમે સારામાં સારી ઘર ખરીદી શકશો, પણ રૂપિયાથી શાંતિ આવે એવું જરૂરી નહીં. સરસમાં સરસ તમે બેડ લીધો, પણ બેડ પર ઊંઘો રૂપિયાથી તમને ઊંઘ આવે સારામાં સારી એ જરૂરી નથી. તો રૂપિયો છે પણ રૂપિયાને સર્વસ્વ નહીં માનવું. પણ અત્યારનો સમય એવો થઈ ગયો છે કે ભાઈ રૂપિયો છે તો જ બધું છે. જો ધર્મ કહો તો પણ રૂપિયો, કર્મ કહો તો પણ રૂપિયો. શ્રેષ્ઠ તપ પહેલાંના સમયમાં ઋષિમુનિઓ જે તપ કરતા હતા, તો અત્યારનું તપ એટલે શું? રૂપિયો. મતલબ કે રૂપિયો કમાવવો એ શ્રેષ્ઠ તપ છે. તમે જાણતા હશો કે તમારા ઘરેથી તમારા મમ્મી કે પપ્પા અથવા તો બંને નોકરી કરતા હશે, તો શેની માટે? રૂપિયા માટે ને. રૂપિયા કમાશે, શ્રેષ્ઠ તપ છે એમની માટે. કારણ કે તમને લોકોને જે સારું શિક્ષણ આપે છે, તો એની માટે રૂપિયો જરૂરી છે. તો જ એ તમને સારામાં સારી રીતે તમારી દરેક ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે, તમને સારું શિક્ષણ પણ અપાવી શકે છે. યસ્ય હસ્તે ટકા નાસ્તિ મતલબ કે જેના હાથમાં રૂપિયા નથી, હા ટકે ટક ટકાય તે બજારમાં ભટક્યા કરે છે. હવે તમને લોકોને બજારમાં મોકલીએ અને એવું કહીએ કે ભાઈ 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની આવી કોઈક વસ્તુ લઈને આવો તમે. ચલો માની લો કે સામાન્ય 2 રૂપિયાની, 3 રૂપિયાની પેન આવે છે યુઝ એન્ડ થ્રોવાળી, એ તમે લઈ આવો અને તમને મેં પૈસા આપ્યા નથી. તો તમે બજારમાં જશો અને દુકાનવાળાને એવું કહેશો કે 2-3 રૂપિયાવાળી પેન આપો અને પૈસા નથી મારી જોડે, તો શું એ તમને પેન આપશે?
નહીં આપે. તમે એક શું 10 દુકાન શું 50 દુકાન ફરો ને તો પણ પેલો તમને મફતમાં નહીં આપે, રૂપિયા માગશે. રૂપિયા વગર એ તમને કોઈ વસ્તુ આપશે નહીં. એટલે કહ્યું કે રૂપિયા જેના હાથમાં નથી એ બજારમાં ભટક્યા જ કરે છે. તો રૂપિયો જ ધર્મ છે, રૂપિયો જ કર્મ છે, રૂપિયો જ શ્રેષ્ઠ તપ છે. જેના હાથમાં રૂપિયા નથી તે બજારમાં ભટક્યા જ કરે છે. ખ્યાલ આવી ગયા? તો આપણે જોઈએ ત્રીજો શ્લોક. ઘટમ બિંધાત પટમ ચિંધાત કુર્યાદ્રાસભરોહણમ યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત. ઘટમ, ઘટમ મતલબ ઘડો. બિંધાત, બિંધાત એટલે ફોડવું, એટલે ફોડી નાખો એમ, ઘડો ફોડી નાખવો. પટમ એટલે વસ્ત્ર, અને છિંધાત એટલે ફાડી નાખવું. ફોડી નાખવું અને ફાડી નાખવું, બે જુદું, એટલે યાદ રાખજો. કુર્યાદ્રાસભરોહણમ, કુર્યાદ્રાસભરોહણમ મતલબ ગધેડાની સવારી કરો, ગધેડા ઉપર સવાર થાવ. જો ગધેડા પર સવાર થાવ. આ કુર્યાદ્રાસભરોહણ છે ને એની સંધિ હું તમને બતાવું. કુર્યાદ્રાસભરોહણમ, તો આની સંધિ એવી રીતના થાય. કુર્યાત, કુર્યાત, આ દ છે ને એમાંથી ત બની ગયો અને હલંત થઈ ગયો. દ્રા, દ્રા બોલો ને એમાં ર સંભળાય છે, તો રાસભ, અને રાસભ એટલે ગધેડું. વત્તા આરોહણમ, આરોહણ થવું મતલબ કે સવાર થવું, અને કુર્યાત એટલે કરો એમ. તો ગધેડા પર સવાર થાવ અથવા તો ગધેડા પર સવારી કરો. બરાબર. યેન કેન પ્રકારેણ, યેન કેન મતલબ કે ગમે તે રીતે, ગમે તે રીતે. યેન કેન પ્રકારેણ એટલે પ્રસિદ્ધ પુરુષો ભવેત. પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ, પ્રખ્યાત. પુરુષો એટલે મનુષ્ય, પુરુષ નહીં હો, મનુષ્ય. ભવેત એટલે થાય છે. જો શું કહે છે આ શ્લોકમાં અહીંયા ઘડી આપણને, ઘટમ બિંધાત પટમ છિંધાત કુર્યાદ્રાસભરોહણમ યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત. મતલબ કે ઘટમ બિંધાત ઘડો ફોડી નાખો, પટમ છિંધાત વસ્ત્ર ફાડી નાખો, કુર્યાદ્રાસભરોહણમ ગધેડા પર સવાર થાવ અથવા તો ગધેડા ઉપર આરોહણ કરો. યેન કેન પ્રકારેણ ગમે તે પ્રકારે પ્રસિદ્ધ પુરુષો ભવેત મનુષ્ય પ્રસિદ્ધ થાય છે. મતલબ કે મનુષ્યને પ્રસિદ્ધિની એટલી બધી પડેલી છે કે ભાઈ પોતે પ્રસિદ્ધ થાય, પ્રસિદ્ધિ માટે ઘણું બધું કરે છે. કેટલાક લોકો સારા કામ પણ કરે, કેટલાક લોકો ખરાબ પણ કામ કરે. પ્રસિદ્ધ ગમે તે રીતે થવાય એમ. તમે સારા કામ કરીને પણ પ્રસિદ્ધ થાવ, ખોટા કામ કરીને પણ પ્રસિદ્ધ થાવ, એ તમારા પર છે. પેપરમાં નામ આવે, સારી બાબતમાં પણ આવે કે ચલો ભાઈ સરસ, આણે આવું સરસ કામ કર્યું. તો હમણાં આપણને ખબર છે કે આપણને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મળ્યો, નીરજ. તો નીરજનું નામ આખી દુનિયામાં જાણીતું થઈ ગયું, પ્રસિદ્ધ થઈ ગયું કે ભાઈ એણે ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો. તો એ પ્રસિદ્ધ થયો, એ સારી બાબત છે, ગર્વ અપાવે એવી બાબત છે. અચ્છા, અને બીજી બાબત કે કોઈ ચોરીના ખૂનમાં કેસમાં પકડાય, આતંકવાદીઓમાં મરી ગયો, સમજો એવું કે ભાઈ આ આતંકવાદી હુમલો થયો અને આ લોકો આતંકવાદીઓને મારી નાખ્યા, તો એ પણ પેપરમાં આવે કે ચલો આતંકવાદી. પણ શું કોઈ એને એવું કહેશે કે ના ના આ તો સારો માણસ હતો ને ખોટો મરી ગયો, એવું કહેશે? ના, આતંકવાદીઓ કહેશે એવું, કારણ કે એમને તો આતંક ફેલાવો છે એટલે. પણ આપણે શું કહીશું કે આ માણસ ખોટો હતો અને નુકસાન પહોંચાડતો હતો દેશને, તો એટલા માટે જ એને આ સજા ભોગવવી પડી, આવું કહેવાય. ચોરી કરે, ખૂન કરે, એમના એ નામ પેપરમાં આવે તો એ ખોટી બાબતોમાં આવે છે. પ્રસિદ્ધ તો એ પણ થાય એમ, પણ ખોટી બાબતમાં પ્રસિદ્ધ થાય. એમની પ્રસિદ્ધિ કોઈ કામની હોતી નથી. તો અહીં મનુષ્યનું પણ એવું જ છે ભાઈ.
કે મનુષ્ય પ્રસિદ્ધ થવા માટે કંઈ પણ કાર્ય કરવા તૈયાર હોય છે કે પોતાને પ્રસિદ્ધિ મળવી જોઈએ. તો ભાઈ એ ઘડોય ફોડી નાખે, વસ્ત્ર ફાડી નાખે. ગાંડા લોકો હોય છે ને, આપણે જાણીએ કે હા આ ગાંડો છે, વસ્ત્ર ફાડીને ફરતો હોય, ઘડા ફોડી નાખે. હા, બાજુમાં કોઈ ઘડા એટલે કે મતલબ કે પહેલાં જે ઘડા પનિહારીઓ લઈને જતી હતી, અને અત્યારે તમે જુઓ છો કે એ ઘડા મતલબ કે માટલી આપણે કહીએ, ઘરે મમ્મી પાણી ભરે છે ને માટલીમાં, એ તો કોઈ ફોડી નાખે, બૂમા બૂમ કરી મૂકે, આ તે કે પ્રસિદ્ધ થવું હોય એને એમ. બાજુવાળાને અત્યારે આપણે સમજો કે બાજુવાળા પાણી ભરવા બેઠા હોય ને બધું પાણી બધી ઢોરી નાખવું, આ તે, પછી ઝઘડા થાય અને એમની પ્રસિદ્ધિ થાય. આ પ્રસિદ્ધ થઈ ગયો આ માણસ. કઈ રીતે? આ ઝઘડા કરવાવાળો માણસ છે, એ રીતે પ્રસિદ્ધ થાય એમ. તો ઘડો ફોડી નાખો, વસ્ત્ર ફાડી નાખો. ગધેડા પર પણ સવાર કરવો પડે. એમને પહેલાં ગધેડા પર સવાર કરતા હતા લોકોને. ગધેડા પર ઊંધા બેહાડે, મોઢું કાળું કરે, ચપ્પલનો હાર પહેરાવે, તો એની પ્રસિદ્ધિ થાય ને કે ભાઈ આ ફલાણા ભાઈને કે બેનને આવી રીતે ગધેડાની સવારી કરાવી, મોઢું કાળું કર્યું અને ચંપલનો હાર પહેરાયો. મતલબ પ્રસિદ્ધ થયા એ, પણ ખોટી બાબતે પ્રસિદ્ધ થયા એમ. તો મનુષ્ય પ્રસિદ્ધ થવા માટે કોઈ પણ કાર્ય કરે છે. ગમે તે પ્રકારે મનુષ્ય પ્રસિદ્ધ થાય છે. ઓકે, જોઈએ આગળનો શ્લોક. ઉષ્ટ્રાણામ હિ વિવાહેસુ ગીતમ ગાયંતી ગર્દભાહા પરસ્પરમ પ્રશંસંતી અહોરૂપમ અહોધ્વનિ. ઉષ્ટ્રાણામ મતલબ કે ઊંટના, હિ એટલે ખરેખર, આગળ જોયું એમ અવ્યય છે. વિવાહેસુ મતલબ લગ્નમાં. આ વિવાહેસુ તમે વિભક્તિ પરિચય આગળ શીખી ગયા આપણે ભાષા સજ્જતામાં. આ વિવાહેસુ મતલબ એ સપ્તમી વિભક્તિનો પ્રયોગ થયો છે, જેમાં માં અથવા ઉપર એવો અર્થ થાય. તો લગ્ન ઉપર નહીં પણ લગ્નમાં એમ. ગીતમ એટલે ગીત, ગાયંતી મતલબ ગાય છે. હવે વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો શીખ્યા હોય તો તમને યાદ હશે અહીંયામાં કે આ વર્તમાનકાળ પરસ્મય પદ ત્રીજા પુરુષ બહુવચનનું રૂપ છે. ગા ધાતુ છે, એના પરથી આ ગાયંતી શબ્દ બન્યો. મતલબ કે બહુવચન ગર્દભાહા. જો ગર્દભ હોત ને તો એક ગધેડું, પણ ગર્દભાહા એટલે ગધેડાઓ, એટલે ઘણા બધા ગધેડાઓ છે, એટલા માટે અહીંયા બહુવચનનું રૂપ બન્યું છે. ગર્દભાહા ગીતમ ગાયંતી, ગધેડાઓ ગીત ગાય છે. તો તમે એ જોઈ શકશો કે આપણે રાસભ એટલે પણ ગધેડું લખ્યું અને એનો સમાનાર્થી થાય છે ગર્દભ. તો ગર્દભ એટલે પણ ગધેડું. તો આ બંને કેવા છે? સમાનાર્થી શબ્દ કહેવાય. સમાનાર્થી શબ્દ કહેવાશે એને. પરસ્પરમ પ્રશંસંતી. પરસ્પરમ એટલે કે એકબીજાને પરસ્પર પ્રશંસંતી વખાણે છે. અહોરૂપમ અહોધ્વનિ શું રૂપ છે અને શું અવાજ છે. અહોરૂપમ એટલે કે શું રૂપ છે અને અહોધ્વનિ શું અવાજ છે એમ. તો જોઈએ આપણે એનો અનુવાદ. ઉષ્ટ્રાણામ હિ વિવાહેસુ ગીતમ ગાયંતી ગર્દભાહા. મતલબ કે ઊંટના લગ્નમાં ખરેખર ગધેડાઓ ગીત ગાય છે. ઊંટના લગ્નમાં ખરેખર ગધેડાઓ ગીત ગાય છે. અથવા તો ખરેખર ઊંટના લગ્નમાં ગધેડાઓ ગીત ગાય છે એ નહીં, પણ ઊંટના લગ્નમાં ખરેખર ગધેડાઓ ગીત ગાય છે. પરસ્પરમ પ્રશંસંતી. પરસ્પરમ મતલબ કે એકબીજાના પ્રશંસંતી વખાણ કરે છે, એકબીજાને વખાણે છે. અહોરૂપમ અહોધ્વનિ, અહોહો શું રૂપ છે, ને બીજો કે ઓહો શું અવાજ છે. હવે આપણને બધાને ખબર છે કે ઊંટ, અહીં ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કેવું છે. કહેવાય ને ભરી સભામાં કહ્યું કે ઊંટના 18 અંગ વાંકા. ઊંટના 18 અંગ વાંકા છે તો ગધેડાઓ શું કહે છે? અહો ઊંટભાઈ શું તમારું રૂપ છે, કે જે વાહ 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 કેવું પડે, તમારથી તો કોઈ સુંદર છે જ નહીં કે છે આ પૃથ્વી પર. તો શું એ વસ્તુ યોગ્ય છે, સાચી છે? ના, આપણને બધાને ખબર છે
કે રૂપવાન નહીં, પણ એકબીજાની પ્રશંસા કરે છે, વખાણે છે એકબીજાને. શું છે એને કહેવાય? ચાપલુસી કરી કહેવાય. કોકની જો આપણે કામ કરાવવું હોય કે એવું તે હોય ને, લોકો ચાપલુસી કરતા હોય છે ને, એવી રીતના. એટલે એને ટૂંકમાં શું છે કે એના લગ્ન છે એટલે એને કે સારું લાગે ને, એટલા માટે આવા ગીતમાં કહ્યું આ લગ્નમાં આવું ચાલે કે વધારે પડતા વખાણ કરે એમ. અતિશયોક્તિ કહેવાય જેને, વધારે પડતું એમ. અચ્છા, બીજું આપણને ખબર છે, ગધેડો જ્યારે બોલતો હોય છે, મતલબ કે ભૂંકતો હોય છે, તો એ અવાજ આપણને સાંભળવો ગમતો નહીં. આપણે એને મારીને ભગાડી મૂકીએ. જો આપણી આજુબાજુમાં આવીને ગધેડું આવી રીતે ભૂંકતું હોય ને, તો ઊંટ એને એવું કહે કે હો ગધેડા ભાઈ, શું તમારો અવાજ છે કે છે? આવો તો અવાજ કોયલનોય નહીં કે છે. તો શું એ યોગ્ય છે? આપણને બધાને ખબર છે કે કોયલનો અવાજ બહુ જ મધુર છે, આપણને બધાને ગમે. અને એને ગધેડાને એવું કહેતા હો તમારો અવાજ શું સુંદર છે, અવાજ છે, મધુર અવાજ છે કે છે. એટલે એકબીજાને વખાણ કરવામાં અંદર શું છે, એકબીજાને કટાક્ષ પણ અહીં ગાડી જોવા મળે છે. કે ઊંટના લગ્નમાં ખરેખર ગધેડાઓ ગીત ગાય છે, એકબીજાની પ્રશંસા કરે છે. ઓહો શું રૂપ છે, ઓહો શું અવાજ છે. ઓકે, આગળનો શ્લોક જોઈએ. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છંતી મિષ્ટાન્નમ ઇતરે જનાહ. કન્યા મતલબ કે છોકરી, વરયતે પસંદ કરે છે, રૂપમ અહીં આગળ કહ્યું ને એ રૂપ, માતા એટલે માતા, વિત્તમ એટલે ધન, પિતા એટલે પિતા, અને શ્રુતમ એટલે જ્ઞાન. મતલબ કે એનામાં કેટલી વિદ્યા છે એ. બાંધવા, બાંધવા મતલબ સગાવાલા, સગાવાલા. કુલમ ઈચ્છંતી, કુળ ઈચ્છે છે. આ સંધિ છે એની આપણે વાત કરીએ. કુલ મિચ્છંતી મતલબ તમે એની સંધિ કરી શકો કુલમ વત્તા ઈચ્છંતી. જો અહીંયા પણ ઈચ્છંતી બહુવચન છે, ત્રીજો પુરુષ બહુવચન, વર્તમાન કાળ પરસ્મય પદ. કેમ? તો અહીંયા બાંધવાહા મતલબ કે સગાવાલાઓ ઘણા બધા હોય ને એ રીતના. મિષ્ટાન્ન મિતરે જનાહા, જનાહા એટલે લોકો, મિષ્ટાન બીજા, બીજા મીઠાઈ મતલબ કે ઈચ્છે છે. આ મિષ્ટાન્ન મિતરે જનાહા છે એની પણ સંધિ આપણે જોઈએ. મિષ્ટાન્ન મિતરે, તો મિષ્ટાન્નમ વત્તા ઇતરે મીઠાઈ, ઇતરે એટલે બીજા, બીજા લોકો એમ. તો શ્લોકની હવે અનુવાદ સમજીએ. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવાહ કુલમિચ્છન્તિ મિષ્ટાન્ન મિતરે જનાહ. કન્યા એટલે છોકરી, વરયતે એટલે પસંદ કરે છે, રૂપમ એટલે રૂપ. મતલબ કે અહીંયા ગાડી કોઈ છોકરીના જ્યારે લગ્ન કરવાના હોય તો જ્યારે છોકરો જોવા આવતો હોય તો કન્યા સામાન્ય રીતે શું પસંદ કરે છે એની વાત અહીંયા ગાડી જોવા મળે છે. તો કન્યા શું પસંદ કરશે? એ દેખાવમાં સારો હોવો જોઈએ, એનું રૂપ સારું હોવું જોઈએ, ફેર સ્કિન જેને કહેવાય ને, વ્હાઇટ, એ રીતના. તો છોકરી એ છોકરાનું રૂપ પસંદ કરે છે. માતા મતલબ કે છોકરીની માતા, માતા શું પસંદ કરે છે? વિત્તમ મતલબ કે ધન, એ છોકરા પાસે કેટલા રૂપિયા છે, કેટલી ધન સંપત્તિ છે, આ પસંદ કરે છે. પિતા શ્રુતમ, પિતા એટલે કે કન્યાના પિતા છે એ શું? શ્રુતમ જ્ઞાન, વિદ્યા, કે ભાઈ છોકરાનામાં કેટલું જ્ઞાન છે, કેટલી વિદ્યા છે, કેટલી સમજણ છે. રૂપિયો તો એ એના જ્ઞાનથી જ કમાશે, તો એનામાં જ્ઞાન કેટલું છે. જ્ઞાન નહીં હોય તો રૂપિયો કમાઈ નહીં શકે, રૂપિયો હશે તોય વેડફી મારશે. તો જ્ઞાન કેટલું છે એ પસંદ કરે છે. બાંધવાહા મતલબ કે સગાવાલાઓ હોય ને, કાકા મામા, ફોઈ ફુવા, માસા માસી વગેરે હોય ને એ બધા, એ રીતના. તો સગાવાલા. કુલમ ઈચ્છંતી, કુલમ, કુલમ એટલે કુળ, કુલમ એટલે કુળ, ઈચ્છંતી મતલબ ઈચ્છે છે. કુલમ મતલબ કે છોકરો કયા કુળનો છે.
આપણા કુળ પ્રમાણેનો છે, આપણા કુળ કરતાં નીચો છે, આપણા કુળ કરતાં ઊંચો છે, આ બધું પસંદ કરે કે ભાઈ આપણા કુળમાં છાજે એવો છે કે નહીં. ઈચ્છંતી એટલે ઈચ્છે છે. તો સગાવાલા શું ઈચ્છે કે ભાઈ એનું કુળ સારું હોવું જોઈએ એમ. મિષ્ટાન્નમ ઇતરે જનાહ, ઇતરે મતલબ કે બીજા લોકો, ઇતરે જનાહ મતલબ બીજા લોકો, મિષ્ટાન્નમ મતલબ ભોજનમાં શું છે ને એવું ઈચ્છે. લગ્નમાં બોલાયા હોય ને કે ભાઈ લગ્ન છે તો તમે કંકોત્રી આપી આવો એમ. તો જ્યારે છોકરીના લગ્ન થતા હોય છે, લગ્ન થવાના હોય છે, ત્યારે છોકરી છે તે છોકરાનું રૂપ પસંદ કરે છે. છોકરીની માતા છોકરા પાસે કેટલું ધન સંપત્તિ છે એ પસંદ કરે છે. છોકરીના પિતા જોવે છે કે છોકરામાં કેટલી જ્ઞાન છે, કેટલું વિદ્યા છે. એના સગાવાલાઓ છોકરાનું કુળ પસંદ કરે છે. કુળ ઈચ્છે છે કે ભાઈ સારું કુળ હોય. પણ અન્ય લોકો મતલબ કે જે મહેમાન આવતા હોય છે, જેમને લગ્નમાં કંકોત્રી આપીને બોલાયા હોય છે, એવા એ શું હોતે કે ભાઈ મીઠાઈમાં શું છે, મતલબ કે ભોજનમાં શું છે. હવે તમને જો કહું કઈ રીતના, તમે જ્યારે લગ્નમાં જતા હશો ને તો તમે જોયું હશે કે જ્યારે જમણવાર શરૂ થતો હોય ને, અત્યારે તો હવે બુફે થઈ ગયું છે, એટલે શું કરશે, નાના છોકરાઓને કે બીજા કોઈકને મોકલશે અથવા તો પોતે આમ આંટો મારવા નીકળશે, જોશે દરેક કાઉન્ટર પર ફરતા ફરતા જશે. અચ્છા શું જમવાનું છે, અચ્છા સ્વીટમાં શું છે, ઓકે દૂધની આઈટમ છે, ઉનાળાનો સમય હોય તો કેરીના રસની આઈટમ છે. તો જુદી જુદી આઈટમો શું છે, મતલબ કે સ્વીટમાં કઈ આ વસ્તુ છે, 2-3 વસ્તુ છે સ્વીટમાં. અચ્છા હલવો છે, આ છે ફરસાણ, મતલબ કે કચોરી છે, પેટીસ છે, સમોસા છે, શું છે, શાક છે તો ભાઈ પંજાબી શાક છે, આપણું સામાન્ય ગુજરાતી શાક છે, પુલાવ કઢી છે, દાળ ભાત છે, રોટલી છે, પૂરી છે, પેલા પંજાબી નાન આપણે ખાઈએ છીએ એવા છે. અચ્છા બીજું કોઈ સ્ટાર્ટરમાં મંચુરિયન છે, દિલ્હી ચાટ છે, ઢોસા છે, આવું બધું છે. આવું બધું ફરી ફરીને જોવે. આ લોકોને આમાં જ રસ હોય. આ બીજા લોકોને લગ્નમાં બીજા લોકોને આમાં જ રસ હોય. સૂપ છે ભાઈ સ્ટાર્ટિંગમાં, હા ચલો છે. અચ્છા પકોડી રાખી છે, પકોડી છે કહીએ હેડો. તો બીજા લોકોને એમાં જ રસ હોય. છોકરીને છોકરાનું રૂપ પસંદ હોય, એની માતાને એના પાસે કેટલી ધન સંપત્તિ છે એ પસંદ કરે, પિતા એનું જ્ઞાન પસંદ કરે, સગાવાલાઓ એનું કુળ ઈચ્છે, અને બીજા લોકો એનું લગ્નમાં કઈ મીઠાઈઓ છે, મતલબ કે લગ્નમાં શું ભોજન વ્યવસ્થા છે એ પસંદ કરે છે. છેલ્લો શ્લોક છે વૈદ્રાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતિ પ્રાણાન વૈધ પ્રાણાન ધનાની ચ. તો શું કહે છે, વૈદ્યરાજ મતલબ કે વૈદ્ય, અત્યારે જેને આપણે કહીએ છીએ ડૉક્ટર. નમસ્તુભ્યમ તમને નમસ્કાર. હવે આ નમસ્તુભ્યમ છે એમાં પણ સંધિ રહેલી છે, એ તમને સમજાવું. નમસ્તુભ્યમ મતલબ કે નમઃ વત્તા તુભ્યમ. નમઃ એટલે નમસ્કાર અને તુભ્યમ એટલે તમને, તમને નમસ્કાર. યમરાજ સહોદર એટલે કે યમરાજના સગા ભાઈ. જો ડૉક્ટરને યમરાજના સગા ભાઈ કયા, કેમ આગળ આવે હો. યમસ્તુ મતલબ કે યમરાજ તો, યમરાજ તો, યમસ્તુમાં પણ સંધિ છે. યમસ્તુ યમઃ વત્તા તુ. હરતિ હરે છે, પ્રાણાન એટલે પ્રાણ, શરીરમાંથી પ્રાણ લઈ લે. વૈધ પ્રાણાન ધનાની ચ, પ્રાણ ચ એટલે અને ધન. જે શું કહે છે સમજીએ આપણે એનો અનુવાદ. વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતિ પ્રાણન વૈદ્ય પ્રાણાન ધનાની ચ. મતલબ કે વૈદ્યરાજ તમને નમસ્કાર. પણ કેવા વૈદ્યરાજ, યમરાજ સહોદર, સ ઉદર લખવું ને, સ ઉદર, ઉદર મતલબ પેટ, મતલબ કે સગા ભાઈ એમ. તો
યમરાજના સગા ભાઈ વૈદ્યરાજ તમને નમસ્કાર. યમરાજના સગા ભાઈ વૈદ્યરાજ તમને નમસ્કાર. યમસ્તુ હરતિ પ્રાણાન. યમરાજ તો પ્રાણ હરે છે, મતલબ માણસનો સમય પૂરો થઈ ગયો, યમરાજ આવીને એના પ્રાણ ખેંચીને લઈ જાય. એટલે માણસનું શરીરને આપણે શું કહીએ, મળદું પડ્યું છે, એમ મૃત શરીર પડ્યું છે એવું કહીએ. વૈદ પ્રાણાન ધનાની ચ. અને વૈદ શું હરી લે છે? આપણું પ્રાણ પણ હરી લે અને ધન પણ હરી લે. મતલબ કે કોઈ બીમાર હોય, ડૉક્ટર પાસે દાખલ કરવા ગયા હોય, બીમારી એવી હોય તો એની જુદા જુદા દવાઓ કરવામાં આવે, જુદા જુદા રિપોર્ટ કરવામાં આવે, એમાં ધન ખર્ચાતું હોય છે. અને જો માણસ મરી જાય તો એ દવાખાનામાં મરી જાય તો પ્રાણ પણ લઈ લીધા એવું કહેવાય. એટલે કહે છે કે યમરાજ તો માત્ર પ્રાણ જ લઈ લે છે, પણ તમે તો પ્રાણ અને ધન બંને હરી લો છો. તો યમરાજના સગા ભાઈ વૈદ્યરાજ તમને નમસ્કાર. યમરાજ તો માત્ર પ્રાણ હરે છે, પણ વૈદ્યરાજ તમે તો પ્રાણ અને ધન બંને હરી લો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા થયા મનોરંજનને લગતા સરસ મજાના 6 શ્લોકો. આપણે શબ્દસહ એના અર્થ સમજી અને એનું અનુવાદ આપણે કર્યું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સારી રીતે સમજણ પડી ગઈ હશે. વિડીયોને વધારે સારી રીતે સમજવા માટે વિડીયોને વારંવાર નિહાળો અને એનો અભ્યાસ કરતા રહો, જેથી સારી રીતે તમને એની સમજણ પડી જાય. આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રો સગાવાલા સાથે એને શેર કરો, વિડીયોને લાઈક કરો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પેલું બેલ આઇકોન દબાવો કે જેથી નવા વિડીયો જ્યારે પણ બને હું અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી જાય. ફરીથી એક વખત વિડીયોને વારંવાર નિહાળી સારી રીતે એનો અભ્યાસ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.